ચાલાક સાપ અને ગભરાયેલ મીરા એક સુંદર બગીચો હતો જ્યાં ઘણા પ્રાણીઓ સાથે રહેતા હતા. આ બગીચામાં ફળની સામે એક નિશાની હતી. લાલ અને પીળા સફરજન જમીન પર લટકતા હતા. એક દિવસ મીરા નામની એક છોકરી આ ફળો લેવા માટે ઝાડ પર આવી. પરંતુ તે ઝાડ પર પહોંચતા જ તેણે જોયું કે ઝાડની ડાળી પર એક લાંબો વાદળી સાપ લટકતો હતો. મીરા ડરી ગઈ અને પાછળ હટી ગઈ. તેને લાગ્યું કે સાપ તેને કડશે. સાપે તેની લાલ જીભ બહાર કાઢી અને મીરા તરફ જોયું. સાપ ખૂબ જ દયાળુ અને ચાલાક હતો. મીરા જે ફળ ઈચ્છતી હતી તે લેવા માટે તે ખૂબ ઊંચો હતો, એટલે કે સાપે તેની પૂંછડીથી સફરજન તોડીને મીરાને આપ્યું. મીરા પહેલા ત્યાં હતી, પરંતુ આ સાપ તેને મદદ કરે છે. આસપાસ ઊભેલા સિંહો, જિરાફ, હાથીઓ અને હાથીઓએ પણ આ દ્રશ્ય જોયું અને વિચાર્યું, તમારે બધાને પ્રેમ કરવાની જરૂર છે. શું શીખવા મળ્યું જણાવો. ચાલો હું જણાવું. કોઈ પણ પોતાના દેખાવને કારણે ખરાબ નથી હોતું.